નમસ્કાર મિત્રો. તો આંગણવાડી ભરતી 2025નું મિત્રો રિઝલ્ટ એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. પરંતુ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો હવે આંગણવાડી ભરતીનું જે આ રિઝલ્ટ એટલે કે મેરિટ જાહેર થયું છે, તો મિત્રો હવે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધી જ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દીજો અને વધારે વધારે શેર કરી દીજો. આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લિસ્ટ જાહેર થયું છે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધી જ માહિતી તમને મળી રહેશે. ખાસ મિત્રો ખાસ 11 થી 12 ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લઈ જવાના થશે. અને હવે મિત્રો ભરતીની આગળની પ્રક્રિયા શું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આંગણવાડી ભરતી 2025 ડોક્યુમેન્ટ લિસ્ટ. હવે મિત્રો તમારે જો ડીવી કરાવવા જવાનું થશે, તમારું નામ આવી ગયું છે, પ્રોવિઝનલ લખેલું છે તમારા નામની સામે મિત્રો, તો એ તમારું નામ ફાઇનલ છે. તમારા ડોક્યુમેન્ટ પણ એ ઓનલાઈન બધા ચકાસી લીધા છે. પરંતુ હવે તમારે આ ઓરિજિનલ એક સેટ એટલે કે ઓરિજિનલ તમારે બનાવી લેવાનો છે. અને એક મિત્રો 1 થી 2 સેટ મિત્રો તમારે આપણે રાખવા. કેટલા? 2 સેટ. 2 સેટ તમારે એટલે કે ઝેરોક્સના રાખવા. હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના થશે એ તમને માહિતી આપી દઉં. એટલે કે આંગણવાડી ભરતી ડીવી માટે કયા કયા ફોર્મ અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ તો તમારે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું હશે એની એપ્લિકેશન ફોર્મ એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું એની એ એપ્લિકેશન ફોર્મ તમારે સાથે લઈ જવું. હવે મિત્રો બીજું જોઈએ તો બીજું શું જોઈએ? તો મિત્રો બીજું તમારે જોશે કે ખાસ મિત્રો સ્થાનિક રહેઠાણનો દાખલો. તમે જે કઢાયો હતો એ સ્થાનિક રહેઠાણનો દાખલો સાથે લઈ જવો. તમે અપલોડ તો કરેલો જ છે, જો હોય તો તમારે મિત્રો લઈ જવાનો રહેશે. હવે ત્રીજા ક્રમે જોઈએ તો મિત્રો તમે જે એજ્યુકેશન ડિટેલ એટલે કે તમારી લાયકાત પ્રમાણે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ બધા જ લઈ જવા. પરંતુ મિત્રો આ આપણે તમને જણાવીએ છીએ કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા. તો મિત્રો 10માની માર્કશીટ. ખાસ મિત્રો 10માની માર્કશીટ ઓરિજિનલ અને ઝેરોક્સના 2 સેટ એટલે કે 2 ઝેરોક્સ એની લઈ જવી. ચોથા ક્રમે જોઈએ તો મિત્રો 12માની માર્કશીટ. શેની? 12માની માર્કશીટ. હવે મિત્રો 12માની માર્કશીટ લઈ ગયા પછી મિત્રો તમે જો 2 વર્ષનો કોઈ કોર્સ કરેલો હોય, 2 વર્ષનો કોઈ કોર્સ કરેલો હોય તો મિત્રો કોર્સ કરેલો હોય તો મિત્રો એક કોર્સ એટલે કે દાખલા તરીકે તમે કોલેજ કરેલી હોય, આઈટીઆઈ કરેલું હોય અથવા તો ડિપ્લોમા કોઈ કોર્સ કરેલો હોય, પીટીસી કરેલું હોય તો એ બધી જ મિત્રો બધા જ સેમની તમારે માર્કશીટ લઈ જવાની થશે. આ ફરજિયાત છે મિત્રો. જો તમે નહીં લઈ જાઓ તો મિત્રો હજી તમારું નામ ફાઇનલ આવી ગયું છે પરંતુ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કાઢી શકે. એટલે કે તમારે મિત્રો આ ડોક્યુમેન્ટ હું તમને જે કહું એ ઓરિજિનલ તમારે લઈ જવાના થશે. જો તમે જે પણ એપ્લિકેશન ફોર્મ ભર્યું અને ત્યારે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા એ ફરજિયાત બધા મિત્રો તમારે લઈ જવાના થશે. એટલે કે 12માની માર્કશીટ આપણે લઈ લીધી. હવે મિત્રો તમારે જન્મ એટલે કે દાખલો એટલે કે જન્મના પુરાવા માટે તો મિત્રો એલસી તમારે લઈ જવાનું થશે. ખાસ મિત્રો એલસી. હવે મિત્રો 12મામાં તમારે ટ્રાયલ સર્ટિફિકેટ પણ હોય એ પણ સાથે તમારે લઈ જવું. હવે આગળ જોઈએ 6ઠા ક્રમે તો મિત્રો જાતિનો દાખલો. જે પણ બહેનોને લાગુ પડતું હોય એ બધા જ મિત્રો જાતિનો દાખલો લઈ જાય મિત્રો. હવે ઘણા ખરા બહેનો હશે કે નોન ક્રિમિનલ મિત્રો. ખાસ નોન ક્રિમિનલ જે પણ લાગુ પડતું હોય એ બધા જ નોન ક્રિમિનલ પણ લઈ જાય. હવે મિત્રો 8મા ક્રમે જોઈએ તો મિત્રો પાન કાર્ડ. ખાસ મિત્રો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ. આ 3માંથી મિત્રો કોઈ પણ એક વસ્તુ હોય તો ચાલે મિત્રો. ખાસ મિત્રો આ તમારા જે પુરાવો એટલે કે તમારું જે આઈડી કાર્ડ હોય, આઈડી પ્રૂફ, એના માટે મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ 3માંથી તમે કોઈ પણ એક સાથે લઈ જાઓ શકો છો મિત્રો. હવે આગળ જોઈએ તો મિત્રો તાજેતરનો, ખાસ મિત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવો. ખાસ આ પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે સાથે લઈ જવો.
હા મિત્રો, તમે કોલેજ કરેલી હોય તો એ બધા જ સેમ નહીં. હા, ઘણા ખરાને પ્રશ્ન થાય કે આપણે ફાઇનલ જે મેરિટ આવ્યું હોય, દાખલા તરીકે તમારું કોલેજમાં ફાઇનલ મેરિટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ આવેલું હોય, એ રિઝલ્ટને તમે જો રિઝલ્ટ જ ફાઇનલ રિઝલ્ટ હોય એ જ લઈ જાઓ તો ચાલે? તો મિત્રો ના, એ ના ચાલે. તમારે પહેલા સેમની, બીજા સેમની, ત્રીજા સેમની, ચોથા સેમની એ બધી જ માર્કશીટ મિત્રો માર્કશીટ લઈ જવાની થશે. માર્કશીટ લઈ જવાની થશે મિત્રો. એવું આપણે જે ઘણા ખરા બહેનોના રિજેક્ટ જે લિસ્ટ એટલે કે રિજેક્ટ થયું છે, એપ્લિકેશન તમારી રિજેક્ટ ખૂબ જ આ ભરતીમાં થઈ છે. તો રિજેક્ટ થવાના કારણો શું? તો મિત્રો ઘણા ખરા બહેનોએ જે માર્કશીટ નથી અપલોડ કરી, માર્કશીટ અપલોડ કરી છે તો એમને ઝેરોક્સ અપલોડ કરેલી છે, કોઈ કે રહેઠાણનો દાખલો નથી અપલોડ કરેલો, એવા ઘણા ખરા કારણો છે. એના કારણે મિત્રો ખૂબ જ આ ભરતીમાં રિજેક્ટનું પ્રમાણ વધી ગયેલું છે. તો મિત્રો આજે આપણે આ 10 થી 12 તમને મિત્રો ડોક્યુમેન્ટ જણાવ્યા. બીજા તમે મિત્રો તમારે ફોર્મ ઓનલાઈન ભર્યું તેમાં તમે જે પણ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા એ બધા જ મિત્રો તમારે લઈ જવાના થશે. મિત્રો આજે આપણે તમને જે આ જણાવ્યું તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો અંદાજે તમારા આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. મિત્રો આપણે તમને જણાવ્યું કે આટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવા. બાકી મિત્રો તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એમાં જે પણ અપલોડ કર્યા છે એ બધા જ સાથે રાખવા. અને મિત્રો ખાસ એક અગત્યની બાબત કે તમારે ઓરિજિનલ બધા લઈ જવાના છે અને ઝેરોક્સનો સેટ પણ 2 બનાવી લેવા મિત્રો. 2 સેટ બનાવી લેવા એટલે તમને કોઈ જ તકલીફ પડે નહીં. હવે મિત્રો આગળની પ્રક્રિયા શું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ભરતીને લગતી ખૂબ જ અગત્યની સચોટ માહિતી મિત્રો તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જઈએ, તમને બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં પણ મળતી રહેશે. તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો વધારે તમારા મિત્રોને શેર કરો. બાકી મિત્રો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જો યોગ્ય લાગશે તમારી કોમેન્ટ હશે તો મિત્રો આપણે અવશ્ય તમને કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો જય હિન્દ મિત્રો.